हरिओम। पंचमी विभक्ति આપણે પંચમી વિભક્તિનો અભ્યાસ કરીએ। સૂત્ર આ પ્રમાણે છે: ધ્રુવમ અપાયે અપાદાનમ। બે સંયુક્ત પદાર્થમાંથી કોઈ એક પદાર્થ છૂટો પડે ત્યારે જે સ્થિર પદાર્થ હોય તે અપાદાન, એટલે કે જ્યાંથી છૂટું પડવાની ક્રિયા થતી હોય તે અપાદાનકારક। આગળના વિડીયોમાં આપણે જોયું હતું, અપાદાન એટલે થી છૂટું પડવું। બે વસ્તુ ભેગી હોય અને એ છૂટી પડે ત્યારે જે સ્થિર હોય તે પંચમી વિભક્તિ લેશે, અને એટલે લખ્યું છે જ્યાંથી છૂટું પડવાની ક્રિયા થતી હોય તે અપાદાન, એટલે કે સ્થિર પદાર્થ। વ્યાખ્યામાં પણ પાણીની શબ્દ મૂકે છે ધ્રુવમ, જે સ્થિર છે તે પંચમી વિભક્તિ લેશે। ઉદાહરણથી આપણે આગળ વધીએ। છાત્રાઃ વિદ્યાલયાત ગૃહમ આગચ્છન્તિ। વિદ્યાર્થીઓ વિદ્યાલયેથી ઘરે આવે છે। વ્યાકરણને સમજવા માટે પહેલાં તો એક નાનું વાક્ય બનાવી લઈએ, એટલે પછીની કઈ વિભક્તિ કાર્યાન્વિત થઈ છે તે આપણે સહેલાઈથી સમજી શકીએ। તો પ્રથમ આ વાક્યમાં કર્તાપદ અને ક્રિયાપદ તેને આપણે જોઈએ। ક્રિયાપદ છે આગચ્છન્તિ, આવે છે, બહુવચનમાં છે। કોણ આવે છે? છાત્રાઃ આગચ્છન્તિ, વિદ્યાર્થીઓ આવે છે। હવે આવે છે એટલે ક્યાં આવે છે તે પ્રશ્ન તરત જ આવશે, તો કે છાત્રાઃ ગૃહમ આગચ્છન્તિ, વિદ્યાર્થીઓ ઘરે આવે છે। આ વાક્યમાં કર્તાપદ છાત્રાઃ, ક્રિયાપદ આગચ્છન્તિ, તો ગૃહમ શું બને છે? કર્મપદ બને છે, કેમ કે આવવા માટે જે સ્થળ છે તે કયું છે? તો ગૃહમ, ઘર છે, માટે તે દ્વિતીય વિભક્તિમાં આવશે। હવે તમને એમ થશે ગૃહમ તો સ્થળ છે, તો આપણે આગળ જોયું હતું કે ગત્યર્થક ધાતુના સંદર્ભમાં દ્વિતીય વિભક્તિનો પ્રયોગ થાય છે, એટલે ગૃહમ શબ્દ દ્વિતીય એક વચનમાં છે, કર્મપદ છે। એટલે નાનું વાક્ય જુઓ, છાત્રાઃ કર્તાપદ, ગૃહમ કર્મપદ, આગચ્છન્તિ ક્રિયાપદ। હવે વિદ્યાલયાત આ એક શબ્દ છે, તો પ્રશ્ન આપણે કરીએ કે વિદ્યાર્થીઓ ક્યાંથી આવે છે? તો કે વિદ્યાર્થીઓ વિદ્યાલયથી ઘરે આવે છે। તો અહીંયા પંચમી વિભક્તિમાં પહેલી વાત હતી કે બે વસ્તુનો સંયોગ, બે વસ્તુ ભેગી હોવી। તો આ વાક્યમાં કોણ કોણ સાથે છે? તો કે પહેલાં વિદ્યાલય અને વિદ્યાર્થીઓ સાથે છે, એટલે વિદ્યાર્થીઓ વિદ્યાલયમાં છે। પછી બીજી ક્રિયા શું થાય છે કે વિદ્યાલયથી વિદ્યાર્થીઓ ઘર તરફ નીકળે છે, એટલે વિદ્યાલયથી વિદ્યાર્થી છૂટા પડે છે, એટલે વિદ્યાર્થી નીકળ્યા, છૂટા પડ્યા, સ્થિર કોણ રહ્યું? તો કે વિદ્યાલય, માને સ્કૂલ સ્થિર છે, માટે જે સ્થિર પદાર્થ છે તે પંચમી વિભક્તિ લે। તો અહીંયા વિદ્યાલયાત આ શબ્દને આપણે પંચમી એકવચનમાં મૂકેલો છે। હવે વ્યાખ્યા સ્પષ્ટ થતી હશે કે બે પદાર્થ ભેગા છે, એમાંથી એક છૂટો પડે છે, અને છૂટા પડ્યા પછી જે સ્થિર છે અથવા જ્યાંથી છૂટું પડવાની ક્રિયા થાય છે તે પંચમી વિભક્તિમાં આવે। તો વિદ્યાર્થી ક્યાંથી છૂટા પડે છે? તો કે વિદ્યાલયથી છૂટા પડે છે, માટે તે સ્થિર રહે છે અને પંચમી વિભક્તિ લેશે। આગળના ઉદાહરણમાં છાત્રાઃ પુસ્તકાલયાત પુસ્તકાની આનયન્તિ। નાનું વાક્ય, છાત્રાઃ આનયન્તિ, છાત્રાઃ કર્તાપદ, આનયન્તિ ક્રિયાપદ। શું લાવે છે? પુસ્તકાની, એટલે છાત્રાઃ પુસ્તકાની આનયન્તિ, વિદ્યાર્થીઓ પુસ્તકો લાવે છે। હવે ક્યાંથી લાવે છે? પુસ્તકાલયાત, છાત્રાઃ
પુસ્તકાલયાત પુસ્તકાની આનયંતી. વિદ્યાર્થીઓ ગ્રંથાલયમાંથી પુસ્તકો લાવે છે. વિચારીએ, બે વસ્તુ ભેગી કઈ છે? તો કે પુસ્તકાલય અને પુસ્તકો સાથે છે. પુસ્તકાલયમાંથી પુસ્તકો લઈ લેવામાં આવે છે, લઈ જવામાં આવે છે. એટલે પુસ્તકાલયમાંથી ગ્રંથો અને કે પુસ્તકો છૂટા પડ્યા. ત્યાં સ્થિર કોણ રહે છે? તો કે પુસ્તકાલય. માટે જે સ્થિર છે તે પંચમી વિભક્તિ લેશે, અથવા તો જ્યાંથી છૂટું પડ્યું છે તે પંચમી વિભક્તિ લેશે. તો પુસ્તકો પુસ્તકાલયમાંથી છૂટા પડ્યા છે, માટે પુસ્તકાલયાત પંચમી એકવચન. આગળનું ઉદાહરણ જોઈએ. જનાહા આપણાત ફલાની ક્રીડંતી. જનાહા ક્રીડંતી. જનાહા કર્તાપદ, ક્રીડંતી ક્રિયાપદ. શું ખરીદે છે? તો જનાહા ફલાની ક્રીડંતી. લોકો ફળો ખરીદે છે. ક્યાંથી? તો કે આપણાત. જનાહા આપણાત ફલાની ક્રીડંતી. હવે આ વાક્યમાં કઈ બે વસ્તુનો સંયોગ? તો કે આપણાત સ્થળ અને ફલાની ફળો. આ બેયનો સંયોગ છે. દુકાન અને ફળ આ બંનેનો સંયોગ છે. ત્યાંથી ફળ છે તે છૂટા પડે છે, કેમ કે માણસો તેમને લઈ આવે છે. એટલે દુકાનથી ફળ છૂટા પડ્યા. ફળ ક્યાંથી છૂટા પડ્યા? દુકાનથી. તો જ્યાંથી છૂટું પડે તે પંચમી વિભક્તિ લે. તો અહીંયા આપણાત એ પંચમી એકવચનમાં છે. માલાકારઃ લતાભ્યઃ પુષ્પાણિ આનયતિ. માલાકારઃ આનયતિ. માળી લાવે છે. શું લાવે છે? તો માલાકારઃ પુષ્પાણિ આનયતિ. આનયતિ ક્રિયાપદ, માલાકારઃ કર્તાપદ અને પુષ્પાણિ કર્મપદ છે. કેમ કે લાવવાની ક્રિયા શું થઈ છે? તો કે પુષ્પો લાવવાની ક્રિયા થઈ છે. એ આપણે કર્મ વિભક્તિમાં જોયું છે. હવે એ પુષ્પો ક્યાં છે? તો કે લતાભ્યઃ. વેલીઓ ઉપર પુષ્પો છે. એટલે માળી ક્યાંથી પુષ્પો લઈ આવે છે? તો કે લતાભ્યઃ પુષ્પાણિ આનયતિ. માલાકારઃ લતાભ્યઃ પુષ્પાણિ આનયતિ. આ વાક્યમાં કઈ બે વસ્તુનો સંયોગ છે? તો કે લતાભ્યઃ અને પુષ્પાણિ. વેલી અને પુષ્પો સાથે છે, પણ માળી વેલી ઉપરથી પુષ્પો ચૂંટી લે છે, વીણી લે છે. એટલે વેલીઓથી પુષ્પો જુદા પડે છે. તો જ્યાંથી જુદું પડ્યું તે પંચમી લેશે. એટલે વેલીથી જુદા પડ્યા માટે વેલી છે તેને આપણે પંચમીમાં મૂક્યું છે. પણ વેલીઓ બહુવચન છે, માટે લતાભ્યઃ પંચમી બહુવચન શબ્દનો પ્રયોગ આપણે કરેલો છે. આગળના ઉદાહરણમાં ગંગા હિમાલયાત વહતી. નાનું વાક્ય અથવા સાદું વાક્ય કરીએ. ગંગા વહતી. ગંગા વહે છે. તરત જ પ્રશ્ન આવે કે ક્યાંથી વહે છે? તો કે છે હિમાલયાત. હિમાલયમાંથી વહે છે. હવે પંચમી વિભક્તિમાં એક નિયમ પ્રમાણે જ્યાંથી છૂટું પડ્યું છે તે પંચમી લે. એવી રીતે એમ પણ કહી શકીએ કે જેનું ઉત્પત્તિ સ્થાન છે તે પણ પંચમી વિભક્તિ લેશે. તો નદી ગંગા છે તેનું ઉત્પત્તિ સ્થાન શું છે? તો કે હિમાલય છે, માટે તે પંચમીમાં આવી શકે. અથવા એમ પણ વિચારો કે ગંગા ક્યાંથી છૂટી પડે છે? તો કે હિમાલયમાંથી છૂટી પડે છે. તો સ્થિર કોણ રહે છે? તો કે હિમાલય. અથવા ક્યાંથી છૂટી પડી? તો કે હિમાલયમાંથી. માટે હિમાલય શબ્દ છે તે પંચમી વિભક્તિ લેશે. હિમાલયાત એવું આપણે મૂકેલું છે. ગંગા હિમાલયાત વહતી. આગળના ઉદાહરણમાં જોઈએ. ભગિની કુપાત જલમ ઉદ્ધરતી. બહેન કૂવામાંથી પાણી કાઢે છે. તો અહીંયા ભગિની કર્તાપદ છે, ઉદ્ધરતી એ ક્રિયાપદ છે. તો ભગિની ઉદ્ધરતી, બહેન પાણી ખેંચે છે. ભગિની જલમ ઉદ્ધરતી,
બેન પાણી ખેંચે છે, પાણી કાઢે છે, પણ પાણી લેવાની ક્રિયા ક્યાંથી કરે છે? પાણી ખેંચવાની ક્રિયા ક્યાંથી કરે છે? તો કે કુપાત, કૂવામાંથી. માટે કૂવો શબ્દ છે તે પંચમી એકવચનમાં આપણે મૂકેલો છે. કુપાત જલમ ઉદ્ધરતી, કૂવામાંથી પાણી કાઢે છે. અહીંયા પણ જુઓ, કૂવો અને જળ સાથે હતા, તેમાંથી પાણી બહાર કાઢવાનું થાય છે, એટલે જળ છે તે કૂવામાંથી છૂટું પડે છે. માટે જ્યાંથી છૂટું પડે તે પંચમી વિભક્તિ લે, તો કુપાત એમ આપણે પંચમી વિભક્તિમાં મૂકેલું છે. જલમ મેઘાત વર્ષતી, પાણી મેઘમાંથી વરસે છે, એટલે કે વાદળ, સંસ્કૃતમાં વાદળને મેઘ કહેશું. પાણી વાદળમાંથી વરસે છે. અહીંયા ક્રિયા વરસવાની છે અને પાણી વરસે છે, પણ સ્થળ બતાવે છે વાદળ, એટલે આપણે ત્યાં મેઘાત પંચમી એકવચન મૂકેલું છે. હસ્તાત કરવસ્ત્રમ પતતી, હાથમાંથી રૂમાલ પડે છે. પતતી ક્રિયાપદ છે. શું પડે છે? તો કે કરવસ્ત્રમ, રૂમાલ, રૂમાલ પડે છે. પણ રૂમાલ ક્યાંથી પડે છે? ક્યાં હતો પહેલાં? તો કે હાથમાં, એટલે રૂમાલ ક્યાંથી પડે છે? હાથમાંથી. તો હસ્તાત કરવસ્ત્રમ પતતી, એટલે હસ્તાત પંચમી એકવચન છે. શું કામ? તો કે હાથ અને રૂમાલ બંને સાથે હતા, ત્યાંથી રૂમાલ જુદો પડે છે, હાથથી રૂમાલ જુદો પડે છે. માટે હાથ છે તેને પંચમી એકવચનમાં મૂકેલું છે. સમીરહ અસ્વાત પતતી, સમીરહ અહીં કર્તા પદ છે, પતતી ક્રિયાપદ છે, પણ પડવાની ક્રિયા ક્યાંથી થાય છે? તો કે અશ્વાત, ઘોડા પરથી. એટલે સમીર છે તે ઘોડાથી છૂટો પડે છે. ઘોડા ઉપર આરૂઢ હતો, બેસેલો હતો, અને બેસેલો સમીર અત્યારે પડે છે. એટલે ઘોડા અને સમીરનો જે સંયોગ હતો તેનો વિયોગ થાય છે. પણ ક્યાંથી સમીરનો વિયોગ થયો અથવા ક્યાંથી છૂટો પડ્યો? તો કે ઘોડા પરથી છૂટો પડ્યો. માટે ઘોડો તે પંચમી એકવચનમાં મૂકેલો છે. અશ્વાત પંચમી એકવચન. વૃક્ષાત પર્ણાની પતંતી, વૃક્ષ પરથી પાંદડાઓ પડે છે. પતંતી શબ્દ ક્રિયાપદ છે અને તે બહુવચનમાં છે. શું કામ બહુવચનમાં? તો કે પર્ણાની પતંતી, પર્ણો છે તે પણ બહુવચનમાં છે, તો કર્તા પદની સાથે ક્રિયાપદ પણ બહુવચનમાં આવે, એટલે પર્ણાની પતંતી, પર્ણો પડે છે, એટલે બંને બહુવચનમાં છે. પર્ણો પડે છે ક્યાંથી? તો કે વૃક્ષાત પર્ણાની પતંતી, વૃક્ષ પરથી પાંદડાઓ પડે છે. હવે તો આપણે એકદમ સ્પષ્ટ થઈ ગયા છીએ કે પાંદડા અને વૃક્ષનો સંયોગ છે. પાંદડા જુદા પડ્યા, ક્યાંથી જુદા પડ્યા? વૃક્ષ પરથી જુદા પડ્યા. માટે વૃક્ષ છે તે પંચમી વિભક્તિ લેશે. શું કામ? તો કે પાણીને કીધું ધ્રુવમ અપાય અપાદાનમ, જે સ્થિર પદાર્થ હોય તે પંચમી વિભક્તિ લે. માટે અહીં વૃક્ષ સ્થિર પદાર્થ છે તે પંચમી વિભક્તિમાં આવેલો છે. આટલા વાક્યોથી લગભગ પંચમી વિભક્તિ છે તે સમજી ગયા હશો.